હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં 7મું ચેપ્ટર કિશોરાવસ્થા તરફ જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે અને વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 7મું ચેપ્ટર કિશોરાવસ્થા તરફ સ્વાધ્યાય સોલ્યુશન। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર પરીક્ષા આવી રહી છે તો પરીક્ષાના પ્લીઝ આઈએમપી પેપરો આપો, એનું સોલ્યુશન આપો। તો આ બધું જ સર અમારે સેમ 2 જે છે એના વિડીયો ક્યાંથી જોવા, આ બધા પ્રશ્નો છે। તો મિત્રો આ બધા પ્રશ્નોનું આપણે એક સાથે નિરાકરણ લાવી દઈએ કે ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ એની પીડીએફ તમને મળશે, બરાબર। પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો તમને પ્રાપ્ત થવાના છે, બરાબર। અને બીજા સેમેસ્ટરના વિડીયો પ્લસ પીડીએફ આ બધું વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। પેડ કોર્સમાં તમને 7મા ધોરણનું 8મા ધોરણના અસાઇનમેન્ટ મળી જશે સોલ્યુશન સાથેનું। એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે 3 થી 12માં, એટલે એકમ કસોટીના અન્ય 3 થી 12માં, 3 થી 12 ધોરણના એમાં 8મા ધોરણમાં જઈ વિષય પ્રમાણે પાઠ વાઇઝ તમારે બીજા સેમના વિડીયો જોઈ શકશો, અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ સિલેક્શન કરી પાઠ્યપુસ્તકમાં જો સત્ર 2 લખ્યું છે એ પ્રમાણે તમે પાઠ વાઇઝ વિડીયો વેદ ડિજિટલના મેળવી શકશો। તો પેલું, શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિના રાસાયણિક સ્ત્રાવ માટે વપરાતો શબ્દ કયો છે? તો શરીરમાં જોવા મળતા પરિવર્તન માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ, રાસાયણિક સ્ત્રાવનું નામ અંતઃસ્ત્રાવ છે, હોર્મોન્સ। કિશોરાવસ્થાની વ્યાખ્યા આપો। તો જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે તેને કિશોરાવસ્થા કહે છે। ત્રીજું, ઋતુસ્ત્રાવ શું છે વર્ણવો। તો સ્ત્રીમાં 12 થી 13 વર્ષની વયથી લગભગ 28-30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્ત્રાવને ઋતુસ્ત્રાવ કહે છે। સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી 12 થી 13 વર્ષની વયથી લગભગ 45 થી 50 વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્ત્રાવ થાય છે। અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયના અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે। તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે જેને ઋતુસ્ત્રાવ કે રજોસ્ત્રાવ કે રજોદર્શન કહે છે। ઋતુસ્ત્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે। ચોથું, તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક પરિવર્તનોની યાદી બનાવો। તો તરુણાવસ્થા દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનોમાં પહેલું, ઊંચાઈમાં એકાએક વધારો થાય છે। બીજું, હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે અને વ્યક્તિ ઊંચો લાગે છે। ત્રીજું, શરીરની વિવિધ ભાગે વાળ ઉગવા લાગે છે। ચોથું, છોકરાના ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે જ્યારે છોકરીમાં નિતંબનો વધુ વિકાસ થવા લાગે છે। પાંચમું, છોકરામાં સ્વર પેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે અને અવાજ ઘેરો થાય બને છે। છઠ્ઠું, પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે। સાતમું, પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનન અંગોના વિસ્તારમાં વાળ ઉગે છે। આઠમું, છોકરાના દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે। નવમું, છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે। તો આ રીતે ત્યાર પછી 5મો પ્રશ્ન આપણે વિદ્યાર્થી મિત્રો લઈએ તો શું કે છે કે 2 કોલમ વાળું કોષ્ટક બનાવો જેમાં એક કોલમમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નામ અને તેની સામે બીજા કોલમમાં તેના દ્વારા સ્ત્રવિત એટલે કે ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવોના નામ તમારે લખવાના છે, બરાબર। તો લઈએ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને સ્ત્રવિત અંતઃસ્ત્રાવો। પિટ્યુટરી ગ્રંથિ તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન, સ્વાદુપિંડ ઇન્સ્યુલિન, એડ્રિનલ ગ્રંથિ એડ્રિનાલિન, શુક્રપિંડ ટેસ્ટોસ્ટેરોન, અંડપિંડ ઇસ્ટ્રોજન। છઠ્ઠું છે જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું, તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે, તેના કાર્યો જણાવો।
તો જાતીય અંતઃસ્ત્રાવ એટલે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ અને નિયમન નિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવ. જાતીય અંતઃસ્ત્રાવનું નામકરણ આ પ્રકારે કરવામાં આવ્યું છે કારણ કે તેનો સ્ત્રાવ જાતીય અંગ એટલે કે જનન પિંડમાંથી થાય છે અને તેની અસર હેઠળ વિકસતા લક્ષણો છોકરા અને છોકરીઓને જુદા દેખાવામાં મહત્વના છે. જાતીય અંતઃસ્ત્રાવના કાર્યો: ગૌણ જાતીય લક્ષણો જેવા કે છોકરાના ચહેરા પર વાળ, દાઢી મૂછ ઉગવા, છાતી પર વાળ, છોકરીમાં સ્તન ગ્રંથિનો વિકાસ, નિતંબનો વધુ વિકાસ વગેરે કાર્ય કરે છે. છોકરા અને છોકરીઓ બંનેમાં બગલમાં તથા પ્યુબિક વિસ્તારમાં એટલે કે જનનિક વિસ્તારમાં વાળ ઉગવાનું કાર્ય કરે છે. 7મું, સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, કિશોરોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ કારણ કે શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે. બીજું, સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ઋતુસ્રાવની શરૂઆત થાય છે. ત્રીજું, નીચેનામાંથી કયો ખોરાક કિશોરો માટે ઉચિત છે? રોટલી, દાળ, શાક, ભાજી. 8મું, નીચેના પર નોંધ લખો. પેલું, કંઠમણી. તો યૌવન આરંભમાં છોકરાઓની સ્વર પેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે એટલે અવાજ ઘેરો બની જાય. છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તેને કંઠમણી કહે છે. તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે. ગૌણ જાતીય લક્ષણો: છોકરાઓને છોકરીઓથી અલગ પાડતા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. છોકરા અને છોકરી બંનેમાં બગલમાં તેમજ પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવા, છોકરામાં દાઢી મૂછ તેમજ છાતી પર વાળ, ઘેરો અવાજ, જ્યારે છોકરીમાં સ્તન ગ્રંથિનો વિકાસ, તીણો અવાજ વગેરે ગૌણ જાતીય લક્ષણો છે. સી, ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચયન. તો ગર્ભસ્થ શિશુની જાતિ લિંગનું નિશ્ચયન લિંગી રંગસૂત્રો વડે થાય છે. મનુષ્યમાં સ્ત્રીનો અફલિત અંડકોશ હંમેશા એક્સ લિંગી રંગસૂત્ર ધરાવે છે. પુરુષમાં શુક્રકોષો 2 પ્રકારના ફક્ત એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા અને ફક્ત વાય લિંગી રંગસૂત્રો ધરાવતા હોય છે. ફલન થાય તે ક્ષણે જ ગર્ભસ્થ શિશુનું લિંગ નિશ્ચયન થઈ જાય છે. જો એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XX થશે. આ યુગ્મનજ માદા છોકરી તરીકે વિકાસ પામે. જો વાય લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XY થશે. આ યુગ્મનજ નર છોકરા તરીકે વિકાસ પામે. જો અહીંયા આપણને ચિત્ર એનો ડાયાગ્રામ આપવામાં આવેલો છે, બરાબર. X સાથે જોડાય તો XX તો માદા છોકરી અને Y સાથે જોડાય તો XY તો નરમાં પરિણમે. આમ ગર્ભસ્થ શિશુના લિંગ નિશ્ચયન માટે ફલનમાં ભાગ લેતા શુક્રકોષમાં રહેલું લિંગી રંગસૂત્ર કે જે સંતાનના પિતા માટે પિતા જવાબદાર છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. શબ્દ કોયડો ઉકેલવા માટે ચાવીઓના જવાબમાં અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરો. આડી ચાવી: છોકરાઓમાં બહારની તરફ ઉપસેલ સ્વરપેટી, નલિકાવિહીન ગ્રંથિઓ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ કે જે મગજ સાથે જોડાયેલ છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ, સ્વાદુપિંડીય અંતઃસ્ત્રાવ, માદા અંતઃસ્ત્રાવ. ઊભી ચાવીમાં નર અંતઃસ્ત્રાવ, થાઇરોક્સિનનો સ્ત્રાવ કરતી ગ્રંથિ, કિશોરાવસ્થાનું બીજું નામ. અંતઃસ્ત્રાવો અહીં રુધિર પ્રવાહની મદદથી પહોંચે છે. સ્વરપેટી કિશોરાવસ્થામાં આવતા પરિવર્તનો માટેનો શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનો ડાયાગ્રામ તમને આપવામાં આવેલો છે, બરાબર, જે તમે નોટ ડાઉન કરી શકો છો, કમ્પ્લીટલી લખી શકો છો. ત્યાર પછી 10મો, નીચે આપેલા કોષ્ટકમાં છોકરા અને છોકરીનું આયુષ્ય વૃદ્ધિના સંદર્ભે તેઓની અનુમાનિત ઊંચાઈના આંકડા દર્શાવવામાં આવ્યા છે. છોકરા તેમજ છોકરીઓ બંનેની ઊંચાઈ તેમજ ઉંમરને દર્શાવતા એક જ આલેખ પેપર પર આલેખ દોરો. આલેખ પરથી તમે શું તારણ કાઢી શકશો? તો આ આલેખમાં ઉંમર વર્ષમાં, ઊંચાઈ સેન્ટીમીટરમાં છોકરાઓ અને છોકરીઓમાં, બરાબર, 0 વર્ષ, 4 વર્ષ, 8 વર્ષ, 12 વર્ષ, 16 વર્ષ અને 20 વર્ષ. તો પછી એનો આપણે શું દોર્યો છે? અહીંયા આલેખ દોર્યો છે આ રીતે, બરાબર. છોકરાઓનો અલગથી આલેખ, છોકરીઓનો અલગથી આલેખ. તો આ આલેખ પરથી તારણ કે શરૂઆતમાં છોકરીઓ છોકરાઓ કરતાં ઝડપથી વૃદ્ધિ પામે છે,
પરંતુ 18 વર્ષની ઉંમરે બંને તેમની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. જુદી જુદી વ્યક્તિઓમાં ઊંચાઈમાં થતી વૃદ્ધિનો દર જુદો જુદો હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે. બરાબર, તો તમારે આ બધાની પીડીએફ જોતી હોય, પરીક્ષાના પેપરોની પીડીએફ જોતી હોય તો આપણે આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી પેડ કોર્સમાં તમે મેળવી શકશો. તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી શકશો, શેર કરી શકશો. તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.